દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે એકાએક પક્ષમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। કોંગ્રેસના અંદરોઅંદરના વિવાદને કારણે શહેર પ્રમુખે રાજીનામું આપ્યું હોવાની જાણકારી મળી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને દાહોદ ખાતે આવ્યા હતા અને દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી। બેઠક પૂર્ણ થયા બાદ દાહોદ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ઈશ્વર પરમાર સાથે મતભેદ હોવાને કારણે તેમની સાથે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું, જેને કારણે શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે નારાજ થઈને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો અને તાત્કાલિક કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામામાંથી ખળભળાટ મચી જવા પામ્યો હતો અને એક તરફ પ્રદેશ કોંગ્રેસ સહિતના નેતાઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લામાં હાસ્યામાં ધકેલાયેલી કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે કોંગ્રેસના નેતાઓ એકાએક કાર્યકર્તાને જોડવાનું કામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રમુખે એકાએક રાજીનામું ધરી દેતા કોંગ્રેસને એક સાંધે તેર તૂટે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લા કોંગ્રેસના જૂથવાદના કારણે હજી પણ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજીનામા ધરે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે।